નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ ભાગ 8 જોવાના છીએ, જે પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગ 1 થી 7 ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે જોઈ લેજો, જેથી કરી બંધારણના કોઈપણ પ્રશ્નમાં તમને કોઈપણ સમસ્યા ના રહે. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આજના પ્રશ્નો. રાજ્યમાં બોર્ડ અને નિગમોમાં દર વર્ષે ચેરમેનની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યમાં બોર્ડ અને નિગમોમાં દર વર્ષે ચેરમેનની નિમણૂક મુખ્ય પ્રધાન કરે છે. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક મુખ્યમંત્રી કરે છે. ભારતમાં શિક્ષણ કયા ખાતા નીચે આવે છે? તો શિક્ષણ માનવ સંસાધન ખાતા નીચે આવે છે. પોલીસ વિભાગ, તો પોલીસ વિભાગ ગૃહ ખાતા નીચે આવે છે. અને લશ્કરની ત્રણેય સેના કયા ખાતા નીચે કામ કરે છે? તો સંરક્ષણ ખાતા નીચે કામ કરે છે. ભારતમાં શિક્ષણ એ માનવ સંસાધન ખાતા નીચે આવે છે, જ્યારે પોલીસ વિભાગ એ ગૃહ ખાતા નીચે આવે છે અને લશ્કરના ત્રણેય સેના સંરક્ષણ ખાતા નીચે આવે છે. વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોને તેમના આર્થિક પુનઃનિર્માણ અને વિકાસ માટે નાણાકીય સહાય આપવી એ વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ છે. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોને તેમના આર્થિક પુનઃનિર્માણ અને વિકાસ માટે નાણાકીય સહાય આપવી એ વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ છે. જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે. તો 25,000થી વધુ વસ્તી હોય ત્યાં નગરપાલિકા રચાય છે. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાના ઉલ્લંઘન માટે દંડનીય ગુનો જાહેર કર્યો છે. આ વાત કઈ કલમમાં છે? તો કલમ 17માં. અસ્પૃશ્યતા નિવારણ કલમ 17માં આપેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે? તો કલમ 29માં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે. ભારતના બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની નોકરીની અનામતોમાં 10 વર્ષ માટે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ છે 68માં સુધારામાં. ભારતના બંધારણમાં 68માં સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની નોકરીની અનામતોમાં 10 વર્ષ માટેનો વધારો કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે કયું મંત્રાલય કામ કરે છે? તો અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે કલ્યાણ મંત્રાલય કામ કરે છે. પ્રજાસત્તાક એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં આખરી સત્તા લોકો પાસે હોય. સમવતી અથવા રાજ્યની સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો કરવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે સંસદ પાસે છે. કોની પાસે છે? સંસદ પાસે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શું કહેવામાં આવે છે? તો જવાબ છે શ્વેતપત્ર કહેવામાં આવે છે. વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શ્વેતપત્ર કહેવામાં આવે છે. 1986માં કયો ખરડો પસાર થયો હતો? તો 1986માં મુસ્લિમ મહિલા ખરડો પસાર થયો હતો. કયો? મુસ્લિમ મહિલા ખરડો. મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું તેવો ખરડો કયા કેસના વિવાદમાંથી થયો? તો શાહબાનુ કેસના વિવાદમાંથી મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું એવો ખરડો થયો. હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો? તો જવાબ છે 1955માં. હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો? તો 1955માં. તાકીદની બાબત અંગે ચર્ચા કરવા પ્રશ્નોત્તરીના સમય પછી સભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સભા મોકૂફીની દરખાસ્ત. તાકીદની બાબત અંગે ચર્ચા કરવા પ્રશ્નોત્તરીના સમય પછી સભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતી દરખાસ્ત સભા મોકૂફીની દરખાસ્તના નામે ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સભાગૃહમાં
પ્રધાનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતમાં હકીકતને ઢાંકવાનો પ્રયત્ન જણાતા સભ્ય તરફથી રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ છે વિશેષાધિકાર દરખાસ્ત. સભાગૃહમાં પ્રધાનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતમાં હકીકતને ઢાંકવાનો પ્રયત્ન જણાતા સભ્ય તરફથી રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો વિશેષાધિકાર દરખાસ્ત. સભાગૃહની કાર્યવાહી બંધારણીય કે ગેરબંધારણીય છે તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દાને શું કહેવામાં આવે છે? તો જવાબ છે પોઈન્ટ ઓફ ઓર્ડર. શું કહેવામાં આવે છે? પોઈન્ટ ઓફ ઓર્ડર. સભાગૃહની કાર્યવાહી બંધારણીય કે ગેરબંધારણીય છે તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દાને શું કહેવામાં આવે છે? તો પોઈન્ટ ઓફ ઓર્ડર. સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ સામાન્ય સભામાં કેટલી બહુમતીથી પ્રાપ્ત થાય છે? તો જવાબ છે 2/3. સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ સામાન્ય સભામાં 2/3 બહુમતીથી પ્રાપ્ત થાય છે. NAM નામ સંગઠન એ શું સૂચવે છે? તો જવાબ છે નોન એલાઇન્ડ મૂવમેન્ટ. નોન એલાઇન્ડ મૂવમેન્ટ. NAM રાષ્ટ્રોની પ્રથમ શિખર પરિષદ કયા સ્થળે ભરાઈ હતી? તો જવાબ છે બેલગ્રેડમાં. ભારત માટે બંધારણની રચના માટે બંધારણ સભાની રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌપ્રથમ કર્યો હતો? તો જવાબ છે સ્વરાજ પક્ષે કર્યો હતો 1934માં. ભારત માટે બંધારણની રચના માટે બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ સ્વરાજ પક્ષે 1934માં કર્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ કરે છે? તો ભારતમાં પંચવર્ષીય યોજનાઓ આયોજન પંચ કરે છે. કોણ કરે છે? આયોજન પંચ. ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેનો શું અર્થ છે? તો ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નહીં હોય તથા બધા ધર્મોનો સમાન આદર કરવામાં આવશે. ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે એનો અર્થ શું થાય? તો કે ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નહીં હોય તથા બધા ધર્મોનો સમાન આદર કરવામાં આવશે. શું ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળનો એક ભાગ છે પરંતુ તેમના મહાભિયોગ અધિકરણનો ભાગ નથી? તો રાજ્યોની વિધાનસભા. રાજ્યની વિધાનસભાઓએ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળનો એક ભાગ છે પરંતુ તેમના મહાભિયોગ અધિકરણનો ભાગ નથી. BR આંબેડકર બંધારણીય સભામાં ખાલી જગ્યાથી ચૂંટાયા હતા. તો BR આંબેડકરે એ મુંબઈ પ્રેસિડેન્સીમાંથી ચૂંટાયા હતા. પંચવર્ષીય યોજનાઓને મંજૂરી કોણ આપે છે? તો પંચવર્ષીય યોજનાઓને મંજૂરી રાષ્ટ્રીય વિકાસ પરિષદ આપે છે. કોણ આપે છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ. અને પંચવર્ષીય યોજનાઓ કોણ કરે છે? તો આયોજન પંચ કરે છે. અને પંચવર્ષીય યોજનાઓની મંજૂરી રાષ્ટ્રીય વિકાસ પરિષદ આપે છે. આયોજન પંચનો વિચાર કયા દેશમાંથી લીધો છે? તો આયોજન પંચનો વિચાર રશિયામાંથી લીધો છે. રશિયાના બંધારણમાંથી આયોજન પંચનો વિચાર લીધો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આપણા બંધારણનો આરંભ શેનાથી થાય છે? તો આપણા બંધારણનો આરંભ આમુખથી થાય છે. ક્યાંનાથી થાય છે? આમુખથી. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. કોણ હોય છે? વડાપ્રધાન. વડાપ્રધાન કોને ઉત્તરદાયી છે? તો વડાપ્રધાન એ સંસદને ઉત્તરદાયી છે. વડાપ્રધાન એ સંસદને ઉત્તરદાયી છે. કયો અહેવાલ સંસદ સમક્ષ રાખવો ફરજિયાત છે? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગનો, નાણાં પંચનો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો. આ બંને અહેવાલ સંસદ સમક્ષ રાખવા ફરજિયાત છે. કયા? તો કે કેન્દ્રીય જાહેર સેવા આયોગનો, નાણાં પંચનો અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો. કઈ સંસ્થા બંધારણીય નથી? આયોજન પંચ એ બંધારણીય સંસ્થા નથી. આયોજન પંચ એ બંધારણીય સંસ્થા નથી. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં કોનો સમાવેશ થતો નથી? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં નાણાં પંચના અધ્યક્ષનો સમાવેશ થતો નથી. રાજ્યના મંત્રી રાજ્યપાલને વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ ક્યારે કરે છે? તો રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલને વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ મંત્રીમંડળને વિધાનસભામાં બહુમતીનો ટેકો ન મળે ત્યારે કરે છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
તો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કેન્દ્રીય મંત્રીમંડળ છે. કોણ છે કેન્દ્રીય મંત્રીમંડળ? 1988માં ભારતીય બંધારણની કઈ કલમમાં સંશોધન કરી મતદારની ઉંમર 21માંથી 18 વર્ષ કરી હતી? તો જવાબ છે કલમ 326. 1988માં ભારતીય બંધારણની કલમ 326માં સંશોધન કરી મતદારની ઉંમર 21માંથી 18 વર્ષની કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આપણા દેશમાં ખાલી જગ્યા શાસન પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો કે આપણા દેશમાં સંસદીય શાસન પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરે તે પહેલાં કોની પાસેથી મંજૂર કરાવવું પડે છે? તો નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરે તે પહેલાં રાષ્ટ્રપતિની મંજૂર લેવી પડે છે. અંદાજપત્રને તૈયાર કોણ કરે છે? તો અંદાજપત્રને તૈયાર મંત્રીમંડળ કરે છે, પણ પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન બંને વિદેશમાં જાય ત્યારે દેશનો વહીવટ કોને સોંપીને જાય છે? તો વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન બંને વિદેશમાં જાય ત્યારે દેશનો વહીવટ પક્ષના સિનિયર મંત્રી કરે છે. કોણ કરે છે? પક્ષના સિનિયર મંત્રી. કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વન સેવા. ભારતીય વન સેવા એ અખિલ ભારતીય સેવા નથી. કઈ આવકનું ઓડિટ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કરતા નથી? તો વનની આવકનું ઓડિટ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કરતા નથી. ભારતમાં પ્રથમ જાહેર હિસાબી સમિતિ ક્યારે સ્થપાઈ? તો ભારતમાં પ્રથમ જાહેર હિસાબી સમિતિ 1919માં સ્થપાઈ. ભારતમાં પ્રથમ જાહેર હિસાબ સમિતિ 1919માં સ્થપાઈ. કઈ કલમમાં બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે? તો કલમ 32માં. કલમ 32માં બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે. બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે? તો કલમ 32. બંધારણની કલમ 32 નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના કયા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની સંવૈધાનિક જોગવાઈ છે? જવાબ છે જમ્મુ અને કાશ્મીરમાં. કયા રાષ્ટ્રપતિએ હિન્દુ કોડ બિલની વિરુદ્ધમાં સહી કરી હતી? તો જવાબ છે રાજેન્દ્ર પ્રસાદે. કયા રાષ્ટ્રપતિએ હિન્દુ કોડ બિલની વિરુદ્ધમાં સહી કરી હતી? તો રાજેન્દ્ર પ્રસાદે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો વલ્લભભાઈ પટેલ. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ હતા. ભારતના પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં સ્થપાઈ? તો 1977માં. ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર 1977ની સાલમાં સ્થપાઈ. કઈ કલમ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય લઈ શકે છે? કલમ 143 નીચે. કલમ 143 નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય લઈ શકે છે. ભારત એ એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. આવું બંધારણમાં ક્યાં લખેલું છે? તો એ પ્રસ્તાવનામાં લખેલું છે. ભારત એ એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. આવું પ્રસ્તાવનામાં લખેલું છે. રાજ્યપાલ રાજીનામું આપે કે અવસાન પામે ત્યારે રાજ્યનો કારભાર કોણ સંભાળે છે? તો રાજ્યપાલ રાજીનામું આપે કે અવસાન પામે ત્યારે રાજ્યનો કારભાર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ સંભાળે છે. ભારતમાં વચગાળાની સરકાર ક્યારે રચાઈ હતી? તો વચગાળાની સરકાર 1946માં રચાઈ હતી. ભારતમાં વચગાળાની સરકાર 1946માં રચાઈ હતી. જ્યારે કોઈ પક્ષને રાજ્યમાં બહુમતી મળી ન હોય ત્યારે રાજ્યપાલ કોને સરકાર રચવા આમંત્રણ આપે છે? તો જવાબ છે સૌથી મોટા પક્ષને. જ્યારે કોઈ પક્ષને રાજ્યમાં બહુમતી મળી ન હોય ત્યારે રાજ્યપાલ કોને સરકાર રચવા આમંત્રણ આપે છે? તો સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપે છે. સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે? તો સંસદમાં 55 સભ્યો હાજર હોય તો તે કોરમ ગણાય છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો માટે કઈ કલમ છે? તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો માટે કલમ 340 છે. કલમ 340 છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંબંધો માટે કઈ કલમ છે? 340. કેન્દ્રો અને રાજ્યો વચ્ચેના સંબંધો માટે કલમ 340 છે. જમ્મુ કાશ્મીરનું બંધારણમાં ક્યાં દર્શાવ્યું છે? તો પરિશિષ્ટ 2માં દર્શાવવામાં આવેલું છે. જમ્મુ કાશ્મીરનું બંધારણના પરિશિષ્ટ 2માં દર્શાવેલું આવેલું છે. આંતરરાજ્ય પરિષદ સ્થાપવાનો અધિકાર કોને છે? તો આંતરરાજ્ય પરિષદ સ્થાપવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે.
પ્રથમ આંતરરાજ્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1990માં. પ્રથમ આંતરરાજ્ય પરિષદની સ્થાપના 1990ની સાલમાં થઈ હતી. સંઘીય શાસન વ્યવસ્થામાં બંધારણની કલમોનું અર્થઘટન કરી ચુકાદો કોણ આપે છે? તો સર્વોચ્ચ અદાલત આપે છે. કોણ આપે છે? સર્વોચ્ચ અદાલત. સંઘીય શાસન વ્યવસ્થામાં બંધારણની કલમોનું અર્થઘટન કરી ચુકાદો કોણ આપે છે? સર્વોચ્ચ અદાલત. અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. આ વિધાન કેવું છે? તો સાચું છે. આ વિધાન સાચું છે કે અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. જ્યારે અંદાજપત્ર લોકસભામાં રજૂ થાય છે ત્યારે સરકાર વતી પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો જ્યારે અંદાજપત્ર લોકસભામાં રજૂ થાય છે ત્યારે સરકાર વતી પ્રતિનિધિત્વ નાણામંત્રી કરે છે. કોણ કરે છે? નાણામંત્રી કરે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીના પ્રધાનમંત્રીના કાળમાં સંસદમાં પ્રથમ લોકપાલનો ખરડો લાવ્યો તે કયું વર્ષ હતું? તો 1968. ઇન્દિરા ગાંધીના પ્રધાનમંત્રીના કાળમાં સંસદમાં પ્રથમ લોકપાલ ખરડો 1968ના વર્ષમાં લાવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.